નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આજના નવા વિડીયોમાં. આજે આપણે વાત કરવાના છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્કોલરશિપ 2026-27 વિશે. તો આ સ્કોલરશિપમાં આપણે વાત કરવાના છીએ અરજીમાં કોણ એલિજિબલ છે, કયા ધોરણ અથવા કોર્સના વિદ્યાર્થીઓ એલિજિબલ છે, કઈ કેટેગરીના વિદ્યાર્થીઓ અપ્લાય કરી શકે, સ્કોલરશિપ અમાઉન્ટ શું રહેવાની છે, જરૂરી ડોક્યુમેન્ટ શું રહેવાના છે, સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા શું રહેવાની છે, સિલેક્શન પ્રોસેસ શું રહેવાનું છે અને મહત્વના નિયમો અને શરતો વિશે વાત કરવાના છીએ. બન્યા રહેજો વિડીયોના લાસ્ટ તક. ચાલો આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. વાત કરીએ સ્કોલરશિપનો હેતુ શું છે. તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્કોલરશિપ પ્રોગ્રામ 2026-27 એ બડી ફોર સ્ટડી દ્વારા સ્કોલરશિપ આપવામાં આવે છે. એ ખાનગી અને પ્રાઇવેટ સ્કોલરશિપ છે. તેનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા પરંતુ હોશિયાર વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ ચાલુ રાખવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે. વાત કરીએ આ સ્કોલરશિપમાં કોણ એલિજિબલ છે. તો ભારતના કોઈ પણ રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકે છે. 2025માં જેમણે 10 પાસ કર્યું હોય અથવા 2025-26માં 12મું પાસ કર્યું હોય તે વિદ્યાર્થીઓ આમાં અપ્લાય કરી શકે છે. અગાઉની બોર્ડની પરીક્ષામાં ઓછામાં ઓછા તમારે 65% આવવા જોઈએ તો તમે આ સ્કોલરશિપમાં એલિજિબલ છો અથવા તમે માન્ય શાળા અથવા કોલેજમાં પ્રવેશ મેળવેલો હોવો જોઈએ. વાત કરીએ કયા ધોરણ અથવા કોર્સના વિદ્યાર્થીઓ માટે આ સ્કોલરશિપ આપવામાં આવે છે. જો તમે 10 પછી કોઈ પણ કોલેજમાં એડમિશન લીધું હોય તથા 11-12માં એડમિશન લીધું હોય તો તમે એલિજિબલ છો. 12 પછીના અભ્યાસ માટે તમે એલિજિબલ છો. ડિપ્લોમા કરેલું હોય, ITI કરતા હોય, ગ્રેજ્યુએટ કરતા હોય અથવા કોઈ પ્રોફેશનલ કોર્સ કરતા હોય તો તેમાં તમે સ્કોલરશિપમાં અપ્લાય કરી શકો છો. વાત કરીએ કઈ કેટેગરીના વિદ્યાર્થીઓ આ સ્કોલરશિપમાં અપ્લાય કરે છે. કેટેગરીની વાત કરીએ તો જનરલ, EWS, OBC, SC, ST અથવા દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ આ સ્કોલરશિપમાં અપ્લાય કરી શકે છે. આ સ્કોલરશિપમાં છે વધારે પ્રાથમિકતા કોને આપવામાં આવશે. જે વિદ્યાર્થીઓ સરકારી શાળામાં અભ્યાસ કરતા હોય તે વિદ્યાર્થીઓને પહેલા વધારે પ્રાથમિકતા આપવામાં આવશે. દિવ્યાંગ વિદ્યાર્થીઓ છે તેને વધારે પ્રાથમિકતા આપવામાં આવશે અથવા જે નોર્થ ઈસ્ટના રાજ્યો છે તેને વધારે પ્રાયોરિટી આપવામાં આવશે આ સ્કોલરશિપમાં. હવે આપણે વાત કરીએ સ્કોલરશિપની અમાઉન્ટ શું રહેવાની છે. સામાન્ય કોર્સમાંથી વિદ્યાર્થીઓને 30,000થી સહાય આપવામાં આવે છે અને કેટલાક પ્રોફેશનલ કોર્સ જેમ કે BTech, MBA જેવા પ્રોફેશનલ કોર્સના વિદ્યાર્થીઓ માટે 75,000 સુધીની સહાય આપવામાં આવે છે. આ સ્કોલરશિપમાં તમે કેટલી વાર અપ્લાય કરી શકો. તો વિદ્યાર્થી મિત્રો, તમે આ સ્કોલરશિપમાં વન ટાઈમ જ અપ્લાય કરી શકો છો. સામાન્ય રીતે તે એક જ વખત આપવામાં આવે છે. વાત કરીએ જરૂરી ડોક્યુમેન્ટની. આ સ્કોલરશિપ માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટ રિક્વાયરમેન્ટ રહેવાની છે. વાત કરીએ તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટો, આધાર કાર્ડ, 10 અથવા 12માની માર્કશીટ, કોલેજનું એડમિશન લેટર, ફી સ્ટ્રક્ચર અથવા ફીની રસીદ, આવકનું પ્રમાણપત્ર, બેંક એકાઉન્ટની પાસબુક. વાત કરીએ સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવશે. તમારે પહેલાં બડી ફોર સ્ટડીની ઓફિશિયલ વેબસાઇટ પર જવાનું છે. ત્યાં તમારે સર્ચ કરવાનું છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્કોલરશિપ. અપ્લાય પર ક્લિક કરો. લોગિન અથવા રજીસ્ટ્રેશન કરવાનું કહેશે તમને, તે કરો. એપ્લિકેશન સ્ટાર્ટ કરો. તમામ વિગતો ભરો. જરૂર ડોક્યુમેન્ટ અપલોડ કરો. રિવ્યુ ચેક કરો અને ફાઇનલ સબમિટ કરી દો. વાત કરીએ અરજી રિજેક્ટ થવાના સામાન્ય કારણો ક્યાં ક્યાં છે. જો તમે ખોટા ડોક્યુમેન્ટ અપલોડ કરશો, બ્લર ડોક્યુમેન્ટ અપલોડ કરશો, ઇન્કમની લિમિટ પૂરી ન થતી, તમે ખોટી અપલોડ કરશો, તમારા 65% કરતાં ઓછા ટકા આવ્યા હોય, બેંકની ડિટેલ ખોટી અપલોડ કરી હોય, માહિતી ખોટી ભરી હોય અથવા અરજી અધૂરી મૂકી દીધી હોય તો તમે આ સ્કોલરશિપમાં રિજેક્ટ થવાના વધારે ચાન્સીસ છે. વાત કરીએ મહત્વના નિયમો અને શરતો વિશે. તમામ માહિતી સાચી અપલોડ કરો. તમામ ડોક્યુમેન્ટ સ્પષ્ટ દેખાય તે રીતે અપલોડ કરવો. ખોટી માહિતી આપવાથી તમારી અરજી પર રદ થઈ શકે છે અથવા સ્કોલરશિપ અપ્રૂવ સંપૂર્ણપણે સિલેક્શન કમિટી પર આધારિત છે અને સ્કોલરશિપની રકમ તમારા કોર્સ ફી પ્રમાણે તમારે નક્કી કરવામાં આવશે. વાત કરીએ સિલેક્શન પ્રોસેસ કઈ રીતની રહેવાની છે. તમારા 10મા અથવા 12માના માર્ક્સ ઉપર તમારું એક મેરિટ બહાર પાડવામાં આવશે. પછી તમારી ફેમિલી ઇન્કમ ચેક કરવામાં આવશે. ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ એક ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે. તે પ્રમાણે તમારી સ્કોલરશિપ અપ્રૂવ થશે. વાત કરીએ તો શું આ સ્કોલરશિપ ગવર્મેન્ટ દ્વારા આપવામાં આવે છે. તો ના વિદ્યાર્થી મિત્રો, આ સ્કોલરશિપ એક પ્રાઇવેટ સ્કોલરશિપ છે અને તે બડી ફોર સ્ટડી દ્વારા આપવામાં આવે છે. વાત કરીએ આ સ્કોલરશિપમાં કોણ અરજી કરી શકે.
તો જેને 2026માં 10મું પાસ કર્યું હોય અથવા જેને 2025 અથવા 26માં 12મું પાસ કર્યું હોય તે સ્કોલરશિપમાં અપ્લાય કરી શકે જ છે. વાત કરીએ કેટલા પ્રકારની જરૂર પડવાની છે સ્કોલરશિપમાં અપ્લાય કરવા માટે, તો તેમાં તેને ઓછામાં ઓછા 65 માર્ક્સ જરૂરી છે સ્કોલરશિપમાં અપ્લાય કરવા માટે. વાત કરીએ ઇન્કમ લિમિટની, તો તમારી ફેમિલી ઇન્કમ 8 લાખ કરતાં ઓછી હોવી જોઈએ તો તમે આ સ્કોલરશિપમાં એલિજિબલ છો. વાત કરીએ મહત્વની ટિપ્સ વિશે, તો છેલ્લી તારીખની રાહ ન જુઓ વિદ્યાર્થી મિત્રો. ડોક્યુમેન્ટ સ્પષ્ટ PDF અથવા JPG ફોર્મેટમાં અપલોડ કરો. બેંક એકાઉન્ટ વિદ્યાર્થીનું હોવું જોઈએ, વધુ સારું રહેશે. મોબાઈલ નંબર અને ઈમેલ ID ચાલુ રાખો. ફોર્મ સબમિટ કરવા પહેલાં એકવાર પ્રિવ્યૂ ચેક કરો અથવા તમારો એપ્લિકેશન નંબર સાચવીને રાખો. જો તમારું મેરિટ લિસ્ટમાં તમારું નામ હશે તો તમારે એપ્લિકેશન નંબર પ્રમાણે તમે ચેક કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના માટે એટલું જ. જો તમે વિડીયો ગમે હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિદ્યા સહાયની ઓફિશિયલ ચેનલ.